આપણે ટમેટો સૂપ બનાવશું આજે. સૌપ્રથમ આપણે એક કુકરમાં, પ્રેશર કુકરમાં ઘી લઈ લીધું થોડું. હવે મેં એક ડુંગળી, 2-4 કળી લસણની ને આદું લઈ લીધું છે, 1 ઇંચ જેટલો. એ આપણે સૌથી પહેલાં નાનું એક લીલું મરચું નાખી દઈએ છીએ. એક જ જણા માટે સૂપ બનાવું છું એટલે રફલી ચોપ ટમેટાને જોઈને લઈ લેવા છે 2. અને 1 ગ્લાસ પાણી નાખી આપણે પ્રેશર કુક થવા દઈશું થોડી વાર. પ્રેશર કુકરમાં 2 સીટી કરાવી દીધી છે. હવે ગેસ બંધ કરીને આપણે મસ્ત એકદમ બધું બફાઈ ગયું છે. હવે એને થોડી વાર ઠંડુ કરી લેશું. ઠરી ગયું છે એટલે આપણે એને બ્લેન્ડરથી એકદમ બ્લેન્ડ કરી દઈશું. એકદમ બ્લેન્ડ કરી લીધું છે એને ટમેટો સૂપને. હવે આપણે એને છલનીની મદદથી ગાળીને પેનમાં લઈ લઈશું. આ રીતે ગાળી લેવાનું એટલે એની જે સ્કીન છે કે બીજ છે આપણે ટમેટોના, એ બધા છૂટા પડી જાય, અલગ થઈ જાય. આપણે સૂપમાં વચમાં ન આવે, ક્રીમી લાગે એકદમ આપણું સૂપ. એને 5 મિનિટ એકદમ ઠીક થઈ જાય ત્યાં સુધી ગેસ પર એને ચડવા દઈશું. આમાં નથી કોર્નફ્લોર યુઝ કર્યું, નથી કંઈ બીજું આપણે અનહેલ્ધી વસ્તુ યુઝ કરી. એકદમ હેલ્ધી ને ડાયટ ફ્રેન્ડલી સૂપ છે. રાતે તમને એવું છે કે તમે બહુ દિવસથી કંઈક હેવી ખાઓ છો, 3-4 દિવસથી, તો રાતે તમે ખાલી સૂપ પી શકો છો. સ્લાઇટલી થોડુંક એવું મરચું નાખશું, કેમ કે લીલું મરચું નાખ્યું છે ઓલરેડી. ખૂબ હશે. તમારા સ્વાદ અનુસાર નમક નાખી લેવાનું છે. થોડી 1 ચપટી જેટલી હલ્દી ને ધાણા જીરું પાવડર. ઉપરથી થોડું એવું મરી, 1-2 ચપટી જેટલું મરી નાખી દઈશું. એકદમ મિક્સ કરી લેવાનું છે બધી વસ્તુઓને. એકદમ ઠીક ને ક્રીમી તૈયાર થઈ ગયું છે. હવે એને આપણે સર્વ કરી લઈશું. સૂપ એકદમ રેડી છે અને કોથમરી અને મલાઈથી ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો.